હા ફટાકડા હા ચેવી ફોડો બતાવો ફોડો તો વીજ ભડાકા આવે એ ફટાકડા છે આ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે અમે આવી જાય છે જો ફોન ના કોમ્બો પાસવર્ડ નાખવાનો હતો અને કવર નવું લીધું છે અને આપણે પાન કાર્ડ કરાવવા માટે આવ્યા હતા હું અત્યારે જાઉં છું ઘરે હેલો ગાઈસ તો જો અત્યારે કોન મંગાવી લીધું છે કોન ખાવા માટે આવી ગયા છે અમે વિષ્ણુ નહીં વિષ્ણુ ગાઈસ અમે આવી ગયા છે વિષ્ણુની માટે ફેસ વોશ લેવા માટે જો બધી વેરાયટી છે ફેસ વોશની તો વિષ્ણુ પસંદ કરી છે હજુ તો ગાઈસ વિષ્ણુએ ફેસ વોશ લઈ લીધું છે ગાઈસ તો અત્યારે વિષ્ણુના પેન્ટની સિલાઈ મરાવવા જઈએ છે તો અને એક હાથમાં મારે કશું પડી ગયું છે પાણી નીકળ્યું છે અંદર તો ગાઈસ અત્યારે હવે જઈએ છીએ ઘરે હવે સિલાઈ મરાવીને પછી અને કશું જમવાનું તો લેવું પડશે છોકરા માટે મજા આવે તો સો ગાઈસ આવી જાય છે હવે પાટલું સિલાઈ મરાવવા માટે જો આંગળી મારશું અમે સિલાઈ મારશે આંગળી સિલાઈ મારવા માટે આપી દીધું છે ગાઈસ અને ગાઈસ જો આ પૈસા છે નોટ કેવી છે જો એની હાલત આખી તે ફાટી ગયેલી છે અને આ અત્યારે ચકજમા કરવાની છે તો ગાઈસ જો દાદા સિલાઈ મારે છે તો પાટલુંની સિલાઈ વાગી ગઈ છે અને અત્યારે જઈએ છીએ જમવાનું લેવા માટે તો અમે જઈએ બજારમાં ફરીએ શું સારું છે તે લેશું અમે અને અત્યારે જો ઉત્તરાયણનો સમય છે 5 દાડા રહ્યા છે 4 દિવસ જ તે તો પતંગ પણ આવી ગઈ છે જો તો ફાઇનલી જો નોટ લીધી છે કાકાએ ભાઈ તો ક્યાં બતા ભાઈ નોટ લીધી પકોડીએ સો ગાઈસ તો અત્યારે બોરા લેવા આવી ગયા છે નાના છોકરા માટે તો અત્યારે બોરા લઈએ છીએ જો અમે 30ના બોરા કરાયા છે અને ઘરે લઈ જવાના છે આ બોરા તો ત્યાં અરુણિમને માય અમને ધરતીમને બધા ખાય એટલા માટે 30ના કરાવી દીધા છે મેં જો પેકેટ કરી નાખે એમને તો હું અત્યારે આવી ગયો છું ઘરે તારાપુરથી જો આમને શું કરે છે શું કરો કલ્લુક ક્યાં ઘર હા ફટાકડા હા ચેવી ફોડો બતાવો ફોડો તો વીજ ભડાકા આવે એ ફટાકડા છે આ ફોડે છે જુઓ રેતી પર રમે છે હું જાઉં છું અત્યારે ઘરે એડિટિંગ કર બાકી છે એટલા માટે ગાઈસ હું અત્યારે ઘરે આવી ગયો છું અને ઘરે કોઈ જ નથી તો ઘરે કશી મજા આવતી નથી જોઈ શકો છો ઘરે કોઈ નથી અને એડિટિંગ કરવાનું તો કોઈ ના હોય તો ચાલે પણ અત્યારે કશું કરતો નથી એડિટિંગ થોડુંક કર્યું પણ મજા આવી નહીં કોઈ છે નહીં એટલા માટે તો બોરા હું લાવ્યો હતો તે બોરા ખાઉં છું હું જો બોરા લાવ્યો તો હું તારાપુર એડિટિંગ થઈ ગયું છે તો આપણો વિડીયો આવી જશે કાલ સવારમાં તો આવશે હું સવારમાં વિડીયો નાખું તો ગાઈસ તમે ફૂલ વિડીયો જોજો આખો જ બહુ મજા આવશે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ને લાઈક કરી દેજો તો આપણે સપોર્ટ કરતા રહેજો ગાઈસ થેન્ક યુ તો હું અત્યારે હવે જવાનો પાછો વાડામાં બધા જ વાડામાં છે એટલા માટે અહીં કોઈ જ નથી કશી મજા આવતી નથી બધા કોઈ ઘર ખાલી હોય તો મજા ના આવે કશી મને તો હું જાઉં છું બધા વાડામાં છે ત્યાં ગઈ ત્યાં બહુ મજા આવશે તો મળીએ આપણે વાડામાં ગાઈસ તો જો અત્યારે અરુણી બોરા ખાય છે બોરા બપોરે આવ્યો તો એ અને મારી મમ્મી શું કરે જુઓ મારી મમ્મી મેથી મોળે છે સવાર માટે સવારમાં શાક બનાવી દેવાનું અને આ શું કરે જો તાપવા બેઠો છે અત્યારે જો ના બે બાજે છે બોરા એને અંદર ઘરમાં નાખે છે જો હા ચારે ભરીશ કાલે કેટલા બોરા રહ્યા બધા જ અરુણી ખાઈ જાય જુઓ
બધા જ બોરામાં કશું નહીં રે, કાચા કાચા રવા દીધા. બધા જ બોરા અરુણી ખાઈ જાય. બહુ ના ખવાય. જો શું કે માડી રોટલા બનાવવાની હતી તો એના બનાવ્યા વઘાર્યા વાક્યો તો ઉલટી થાય એટલે નહીં ખાવાના બોરા બહુ એમ ક્યાં બનાવ્યા હતા ને ધણી ખાધા ને તે વપન થઈ ગયું. તેનું ટાઢાને એવું થઈ જાય એટલે તો ના ખાય. બહુ બોરા નહીં ખાવાના બરાબર. અહીંયા નાખા જો પાછા છે બિસ્કિટ બધા જો હા લાવો જો ગાઈસ ચલો આપ્યું એક જ તે 5 2 દિન લાવી દે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હેલો ગાઈસ, તો જો અત્યારે અમારા ઘરે કોણ આવ્યું છે? હર્ષદ આવે છે તાપવા માટે. સાયન્સમાં છે આ 11માં અને અત્યારે આવ્યો છે, વાત કરે છે. ઠંડી બહુ લાગી છે એટલા માટે તો અમે બેઠા છીએ. જુઓ ત્રણે ત્રણ બેઠા છીએ અમે. ને આ ફૂલ મારા ઘરે આગળ કેવા લાગે છે જુઓ. આ 2 વર્ષ છે આ ફૂલના. 2 વર્ષનું ઝાડ છે આ. હજુ આટલું જ થયું છે. આ ફૂલ કેવા મસ્ત સુંદર લાગે. સવારમાં તો એટલા મસ્ત લાગે. હું તમને બતાવીશ કાલ સવારમાં કેવા લાગે છે. કાલના બ્લોકમાં આવશે. પતંગ ઉચારી લેવા જવાનું કાલે ને તારે લાવવાની કલ્યા. કાલે હું પમદાર જવાનું સોમવાર. આ કાલે લાવવાનું છે, આ પમદાર લાવવાનું છે. અને આજે હું તારાપુર ગયો હતો પણ દોરીનો ભાવ બહુ હતો. 1200 રૂપિયા એક ટેલરના હતા અને પતંગોનો ઓછો ભાવ હતો. 100 રૂપિયા જેવું પતંગોનો હતો. 100 રૂપિયા થોડી સારી કહેવાય. એ જ લેવાય ભાઈ. તો એનો તમે 140 રૂપિયા ખંભાતમાં 140. અને જો અરુણી એકલી ખાઈ જો બોરા બિસ્કિટ તો ખાઈ જઈએ અત્યારે. ઓરિયો ફાઇનલ ગાઈસ. તો અત્યારે વિડીયો એડિટિંગ થઈ ગયો છે અને જો પૃથ્વી કેવી રીતે સૂઈ ગયો છે. તો એની પાસે શું ખબર છે? ફોન છે. તે ફોનને ક્યાં લઈ સૂઈ ગયો છે જો બતાવું તમને. હું બધી બાજુ ફિટ કરી નાખ્યું છે. તો ગાઈસ જો ફોન ક્યાં લઈને સૂતો હતો? છાતી પર. તો આવો છે મારો ભાઈ, સૂઈ ગયો છે અત્યારે. અમે બી એક રૂમમાં જ સૂઈએ છીએ જુઓ. તો ફાઇનલી ગાઈસ વિડીયો એડિટિંગ થઈ ગયું છે અને આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પસંદ આવે તો અને નવા છો તો સબસ્ક્રાઈબ તો કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.